ભારતીય વસ્તીમાં ગેસ્ટ્રોએસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ અથવા GERD વધુ ને વધુ સામાન્ય બની રહ્યું છે. આજે લગભગ 15 થી 30% ભારતીય પુખ્ત વયના લોકો તેનાથી પ્રભાવિત છે. બદલાતી જીવનશૈલી, અનિયમિત ખાવાની આદતો, વધતી સ્થૂળતા અને ઉચ્ચ તણાવ સ્તરે GERD ને રોજિંદા વ્યવહારમાં એક મહત્વપૂર્ણ ક્લિનિકલ પડકાર બનાવ્યો છે. હાર્ટબર્ન, છાતીમાં અસ્વસ્થતા, ઉલટી અને લાંબા સમયની ખાંસી જેવા લક્ષણો જીવનની ગુણવત્તાને ગંભીર અસર કરી શકે છે. દર્દીઓ ઘણીવાર ઊંઘમાં ખલેલ, કામ કરવાની ક્ષમતામાં ઘટાડો, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અને ભોજન સમયે થતી અસ્વસ્થતા વિશે ફરિયાદ કરે છે, જે તેમના સામાજિક વ્યવહારોને અસર કરે છે. સમયસર યોગ્ય સારવાર ન થાય તો GERD આગળ વધી શકે છે અને જટિલતાઓ ઊભી કરી શકે છે. PCABsમાં જે હેટ્રાન 10 મિલીગ્રામ અને 20 મિલીગ્રામમાં ઉપલબ્ધ છે, તે US FDA દ્વારા માન્ય વિકલ્પ છે, જેમાં ક્રિયાની એક વિશિષ્ટ અને નવીન પદ્ધતિ છે. હેટ્રાન ઝડપી, મજબૂત અને લાંબી રાહત આપે છે. PPIS થી વિપરીત, જેને સક્રિય સ્વરૂપમાં રૂપાંતરની જરૂર હોય છે, હેટ્રાન ગેસ્ટ્રિક H+K+ATPase એન્ઝાઇમના પોટેશિયમ બંધનકર્તા સ્તરને સ્પર્ધાત્મક અને ઉલટાવી શકાય તેવું અવરોધિત કરીને સીધા કાર્ય કરે છે. તે સક્રિય અને નિષ્ક્રિય પ્રોટોન પંપ બંને પર કાર્ય કરે છે, જે પ્રથમ ડોઝથી સતત એસિડ દમન પ્રદાન કરે છે. PPIS કરતા PCABsના મુખ્ય ફાયદાઓમાં સામેલ છે પ્રોડક્ટ સક્રિયકરણ વિના સીધી ક્રિયા, ઉચ્ચ એસિડ સ્થિરતા, PPIS માટે 8 થી 12 કલાકની તુલનામાં 8 થી 17 કલાકનું લાંબુ અર્ધજીવન, વધુ અનુમાનિત નિયંત્રણ માટે ઉલટાવી શકાય તેવું જોડાણ, અસરકારક દિવસ અને રાત્રિ દમન, કોઈ CYP2C19 પરિવર્તનશીલતા નથી, લવચીક માત્રા ખોરાક સાથે અથવા વગર. આ લક્ષણો ઝડપી અને સતત એસિડ નિયંત્રણમાં મદદ કરે છે અને ઇરોઝિવ રોગ સહિત આરોગ્ય સુધારવામાં સહાયક હોય છે. જેમ જેમ GERD ભારતમાં લાખો લોકોને અસર કરી રહ્યું છે, આજની ક્લિનિકલ જરૂરિયાતોને અનુરૂપ સારવાર અપનાવવી જરૂરી છે. વોનોપ્રઝાન આધારિત સારવાર GERD ઉપચારની ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ઉમેરો છે, જે ક્લિનિશિયન્સને દર્દીની સંભાળને વધારે સારી રીતે સંગ્રહિત કરવા માટે એક વધુ પુરાવા આધારિત વિકલ્પ આપે છે.